નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। રામરાજ હોટલ નજીક થયેલી આ ઘટનામાં જૂની અદાવત અને ભાઈગીરીના વિવાદના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ફરિયાદના આધારે મુખ્ય આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના કુંભારવાડા વિસ્તારમાં આવેલ રામરાજ હોટલ નજીક વહેલી સવારે આશરે 3:30 વાગ્યે ફાયરિંગની ઘટના બની હતી। ફરિયાદી સાજિદ શેખે પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે ભાઈગીરીને લઈને ચાલી રહેલી જૂની અદાવતના કારણે સુફિયાન અને તેના સાગરીતોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં અંગત રંજીશ અને જૂની અદાવતના મામલાનું મૂળ કારણ હોવાનું સામે આવ્યું છે। ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે મુખ્ય આરોપી સુફિયાનને ઝડપી લીધો હતો। ઉપરાંત ઘટનામાં સંડોવણીની આશંકા ધરાવતા અન્ય કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે આ ફાયરિંગની ઘટના પોલીસ મથકથી માંડ 500 મીટરના અંતરે બની હોવાથી પોલીસ તંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે। ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યા અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।